આમ જરાક છેટોટી ભાઈ મારું નહીં ભાઈ ડોક્ટર એને એન્ટીબાયોટિક ચાલુ હતી પેલા છે ને ક્લિન્ડામાઇસિન અપાવી હતી ક્લિન્ડામાઇસિનથી ફેર ન કર્યો ને એટલે કિટોકોનાઝોલ ચાલુ કરાવ્યું છે અને એના સિવાય શું કરવાનું છે એ આપણે તમારે જરા સજેસ્ટ કરો આઈ લાગે છે આ ડૉક્ટરનું જો તમે આવી હેરફોલ થાય ને મોઢું પકડજો શું કરશું ડૉક્ટર વગેરે આ બતાવી દો કે ફોટોગ્રાફી કાને ખંજોડે રાખે છે પૂછે છે ભાઈ જવાબ આપો હા ક્યારેક 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 કે આખો દિવસ તો નહીં ક્યારેક जागा वालों को जागा બાકી આ નંબર બોલ ને પાછળનો 6 નંબર ભાઈ કોણ એમાં કોલેજનું છે ને એટલા માટે અલાઉ કેવું છે હા હેલો કઈ બાજુ છે તમે ઓલા બે કાઉન્ટર પર છે ને જે શરીર ઉપર છે ને અહીંયા નીચે ખંડવાળે વધારે ભાઈ हमारा शेर है बब्बर हो देख लो ना चले ડૉક્ટર ક્રિશ પટેલ સાહેબ અને એમની ટીમ દ્વારા ખાસ કરીને કૂતરાઓ છે અને બિલ્લીઓ માટે એક વેક્સિનેશન કેમ્પ અને સારવાર માટેનો કેમ્પ રાખેલો છે. એ બદલ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે. માણસોની સેવા તો ડૉક્ટરો કરે જ છે, પણ મૂંગા પ્રાણીઓની જે સેવા કરવી ને એ અમૂલ્ય કામ છે. તો અલ્લાહથી દુઆ કરીએ કે આમની જે ટીમ છે
સતત પ્રગતિ કરતી રહે અને આવા મૂંગા પ્રાણીઓની સારવાર કરે અને વેક્સિનેશન આપે, જેથી કરીને ભવિષ્યમાં જે કંઈ પેઢીના બાળકો તૈયાર થાય છે, પશુ પ્રેમીઓ છે, એવાને ખૂબ ખૂબ લાભ મળે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે રેબિસ જે કે હડકવા રોગ કહેવાય છે એના પ્રત્યે પબ્લિકમાં જાગૃતિ આવે. ઘણા લોકો બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓ આપણા વિસ્તારમાં પણ ઘરમાં બહુ રાખે છે અને એનાથી રેબિસની જાગૃતિ આવે કે એનું વેક્સિન દેવું જરૂરી છે. એના માટે આપણે રૂલ્સ અને પેડિગ્રી જેવી કંપનીઓના સહયોગથી એક ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જેથી કરીને આપણે રેબિસનું વેક્સિન બધાને ફ્રી આપી શકીએ અને પબ્લિકને જાગૃતિ આવે કે રેબિસનું વેક્સિન આપવું જરૂરી છે. રેબિસ એવી બીમારી છે કે જે આવવા પછી એનો કોઈ ઇલાજ નથી. કે માણસ હોય કે કોઈ પશુ હોય કે કોઈ ડોગ કેટ ગમે તે હોય, આવવા પછી એનો ઇલાજ નથી. તો એના માટે જ આપણે આ આયોજન કરેલું છે, જેનો ઘણો સારો પ્રતિસાદ પબ્લિક તરફથી પણ મળેલો છે. તો અને જૂનાગઢથી પણ ડૉક્ટરો જે માસ્ટર્સ થયેલા છે આવેલા છે એને આમાં મદદરૂપ થાય છે. आइसक्रीम ले ले तो किचन था आइसक्रीम एक हफ्ते पर बैठी थी. હા બહુ ડેન્જર છો. કઈ નહીં, શાંતિ હો. મૂકતો નહીં તું, બગલાને બટકું ભરી લેશે. કાન સાફ જ હોય. ચોખ્ખો રાખો તો રોજ કાન સાફ કરે, થોડા કાન બસ જરા વાર. ચલો ચલો થઈ ગયું. ચલો વેક્સિન